હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ખજૂર પાક. ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલાં એક મોટી કઢાઈમાં 1 ચમચો ઘી એડ કરો અને તેમાં 250 ગ્રામ કાજુ અને 250 ગ્રામ બદામના કટકા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ફરીથી 1 ચમચો ઘી એડ કરી 100 ગ્રામ જેટલો ગુંદ તળી લો. ગુંદને એકદમ ધીમા તાપે તળવો જેથી કરીને બળે પણ નહીં અને કાચો પણ ન રહે. હવે તળેલા કાજુ, બદામ અને ગુંદને સાઈડમાં મૂકી દો. હવે ફરીથી કડાઈમાં 1 ચમચો ઘી લો અને તેમાં 1 કિલો ઠળિયા કાઢેલી પોચી ખજૂર એડ કરો. હવે ચમચા વડે ખજૂરને કન્ટિન્યુ શેકો જ્યાં સુધી ખજૂરનો એકદમ સોફ્ટ માવો ન થાય ત્યાં સુધી ખજૂરને શેકતા રહો. જુઓ, ખજૂરનો એકદમ સોફ્ટ માવો તૈયાર થઈ ગયો છે. જરૂર લાગે તો 1-2 ચમચી જરૂરિયાત પ્રમાણે ઘી એડ કરી શકો છો. હવે ગેસ બંધ કરી ખજૂરના તૈયાર થયેલા માવામાં તળેલો ગુંદ અને તળેલા કાજુ બદામના કટકા ઉમેરીને બરાબર મિક્સ કરો. બરાબર મિક્સ કર્યા પછી ગ્રીસ કરેલ ટ્રેમાં તૈયાર થયેલ ખજૂર પાકને પાથરો. તમે ધારો તો થાળમાં તેલ લગાવીને ખજૂર પાકને પાથરી શકો છો. આ રીતે સરસ રીતે ચમચા વડે ખજૂર પાકને ટ્રેમાં સેટ કરો. હવે ઉપરથી પિસ્તાની કતરણ ભભરાવી ગાર્નિશ કરો. તમે ઈચ્છો તો ખસખસ કે કોપરાનું છીણ પણ ભભરાવી શકો છો. તો તમને મારી આજની આ ખજૂર પાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સેટ કરેલ ખજૂર પાકને 1-2 કલાક ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા પછી હવે ખજૂર પાકને શેપમાં કટ કરી લો. આપણો ખજૂર પાક ખૂબ સરસ રીતે સેટ થઈ ગયો છે અને એકદમ કંદોઈની દુકાન જેવો જ બન્યો છે. જો ઘરે જ આ રીતે એકદમ સરળ રીતથી ખજૂર પાક બનતો હોય તો શા માટે બહારથી લેવું. હવે ખજૂર પાકના કટ કરેલા બધા ચોસલાને આ રીતે ટ્રેથી અલગ કરો. ફ્રેન્ડ્સ, મારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ન ભૂલતા. તો તૈયાર છે પૌષ્ટિક અને સ્વીટ હેલ્ધી ખજૂર પાક. થેન્ક યુ.